તો મિત્રો તમે મહેસાણાના છો અને કોઈ જોયું નહીં તો કોક તમને બતાવો ત્યારે જલ્દી કોક બતાવો તો જો કોઈ દાર ખાધી ના આવે એવી આઈટમ આ હિતનભાઈ લઈને આવી ગયા ચણા ચોકરા નો મોભર્યો તો મિત્રો આપણે આવી ગયા છે મહેસાણા અને મિત્રો તમે મહેસાણાના છો અને તમે હિતેનભાઈ ના જો ચણા ચોકરમ નહીં ખાધ્યા તો કશું નહીં ખાધ્યો શું કેવું હિતેનભાઈ? તો મિત્રો જો ફાઇનલી આપણે આવી ગયા હતા મહેસાણા અને મહેસાણા હિતેનભાઈ ના ચણા ચોકરમ ખાવા માટે આવી ગયા હતા અને મિત્રો ચણા ચોકરમ એટલું બધું ફેમસ છે ને હિતેનભાઈ નું ત્યાં દૂર દૂર થી ગાડીઓ લઈ લઈને લોકો આવતા હતા. ગમનભાઈ ના ગમનભાઈ વિડીયો જોયો હિતેનભાઈ નો કે લાવો ગમનભાઈ જોઈએ તો બધા કઈ આપણે તમે ના ખાઈએ. હા તો મિત્રો જો તમે મહેસાણા છો ને તો તમે સરસ એવો નાસ્તો હોતા હોય ને તો તમે આવજો હિતેનભાઈ ત્યાં, કારણ કે હિતેનભાઈ નું ચણા ચોકરમ તો યાર કેટલા બધી વખણાય છે. મારા ભાઈબંધો છે ઓસ્ટ્રેલિયા થી ફોન આવ્યો હતો કે ગમન તું વિજાપુરમાં વિડીયો બનાવ, અંબાજીમાં બનાવ, કેરાલુમાં બનાવ, પણ તું એક આપણા મોજીલા મેહોણામાં તો બનાવ્યા. એટલે હિતેનભાઈ જોડી તો જતો હોય તો હું છે હિતેનભાઈ કે હિતેનભાઈ રાખે છે જોરદાર ચણા ચોકરમ. તો કેમેરામેન જલ્દી બતાવો. હા જો તો મિત્રો જો કેમ છો? મજામાં. તો જો કે છે એમના ચણા ચોકરમ વિશે મિત્રો આપણા મિત્રોને કહો ને હિતેનભાઈ કહો ને. આપણે ચણા ચોકરમ બનાવીએ છીએ, મિક્સ ચૂરમું બનાવીએ છીએ, પછી મીઠી ભેળ બનાવીએ છીએ, 3-4 ક્વોલિટી, પછી દહીં ચણા ચોકરમ બનાવીએ. બરાબર તમે આવું નાખ્યું બધો મેં નાખો તમે. એટલે આ મિત્રો જબરદસ્ત લાયા તો અને આ બધી બધો કાજુ બદામ વાળું ચણા ચોકરમ ખરેખર મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું હોય તેન ભાઈ. તમે જોઈ બધું લાવો છો બધું ઓધી હજુ એની અંદર દ્રાક્ષ નાખવાનું જો. ઓહો એટલે કેમેરામેન અલે હોય લાવો એ બતારો મારા મિત્રોને બતારો ડ્રાય ફ્રૂટ વાળું. ઓહો તો બહુ પૈસા વાળું છે. તો ખાલી 40 રૂપિયા. કેટલા? નો મિત્રો જો તમે આપણા મેહોણામાં હિતેનભાઈ જો જોરદાર નાસ્તો લઈને આવ્યા 40 રૂપિયામાં કાજુ બદામ વાળું. લાવ હજી નાખવાનું છે. હજુ આની ઉપર ચીજ આવશે. ઓહો અરે રાજુભાઈ હોય લાવો તમે જુઓ તો કરા હિતેનભાઈ નું કામકાજ તો જુઓ. જોરદાર કામકાજ છે તમારું. તો બીજું એ નાખવાનું છે. ચીજ નાખવાનું. ઓહો તો જો મિત્રો આપણે આવ્યા હતા મહેસાણા અને હિતેનભાઈ નું ભાઈ ચણા ચોકરમ બહુ ફેમસ છે. બહુ દૂર દૂરથી લોકો ખાવા માટે આવતા હતા અને આપણને પણ બોલાયા હતા કે આપણે પણ આવ્યા હતા ચણા ચોકરમ ખાવા છે. વિજાપુરથી આવ્યા હતા અને જો તમારે પણ ચણા ચોકરમ ખાવું હોય તો હિતેનભાઈ તમે એનું એડ્રેસ કહી દો ને. આપણે અપટાઉનમાં ખમણ હાઉસની જોડે, રવિ પટેલના દવાખાની પાછળ. બરાબર. મોઢેરા ચોકડીથી આવવાનું. બરાબર. મોઢેરા ચોકડી અપટાઉનની પાછળ ખમણ હાઉસની જોડે. પૈસા લેવાના કરા સાહેબ? મારા લેવાના કે નહીં લેવાના? લેવાના ના નહીં. પણ ગમનભાઈ મફતમાં નહીં ખાતા તમને ખબર હે? હા તો મિત્રો પૈસા તો હાલત પર ને કે ધોકા પર તો ના એવું તો કોઈ ના થાય. તો બધા બહુ ભોળિયા માણસ છે આપણે. સેટિંગ થાય પછી ના એ તો બરાબર. આ તો નાસ્તો ખાવા આવવાના જ છે. બચ્ચો કરો તો મિત્રો બચ્ચો ખાવા પણ આ તો જો બચ્ચો ને ભૂલી જાય એવી આઈટમ લઈને આવેલા છે ખતરનાક. બરાબર. હિતેનભાઈ અને આપણા મહેસાણામાં પેટ પેક થઈ જાય. હા 40 રૂપિયામાં તો પેક થઈ જાય. અને એક કાજુ બદામ મારવાને બધું ધરાક બરાક બધું ઘણું બધું નાખેલું છે. આવું બધું તો ચોય ના મળે મિત્રો. બરાબર. બીજું કોઈ કેવું છે આપણે? કારણ કે કોઈ કીધા જેવું જ નહીં, કારણ કે એટલું બધું ફેમસ છે ને મિત્રો. તો પછી તમારે કોઈ કહેવાની વાત જ ના આવે. અને આવજો મિત્રો. અને જો તમને મહેસાણાના આજુબાજુના ગામડાના છો અને જો તમારે ના મળતું હોય તો કોન્ટેક્ટ નંબરે પણ હું એમને નાખી દઉં વિડીયોમાં. બરાબર. તો આવજો વિડીયોમાં બને રહેજો. જય માતાજી. બરાબર એટલે હું તો ખાધી જ નહીં. એક જ કામચીમાં મારું તો દિલ ખુશ થઈ ગયું.